હું છું ડૉક્ટર હિમાંશુ પટેલ, બ્રેન એન્ડ સ્પાઇન સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર. ચાલો આજે આપણે સ્પાઇનલ કોર્ડ ટ્યુમર વિશે જાણીએ. શું દરેક સ્પાઇનલ કોર્ડ ટ્યુમર કેન્સરસ હોય છે? દરેક સ્પાઇનલ કોર્ડ ટ્યુમરની સર્જરી જરૂરી હોય છે કે પછી દરેક સ્પાઇનલ કોર્ડ ટ્યુમરવાળા દર્દીની જીવનશૈલી ખૂબ જ ગંભીર હોય છે? જો તમે વિચારતા હો કે દરેક સ્પાઇનલ કોર્ડ ટ્યુમર કેન્સરસ હોય છે તો એવું નથી હોતું. 90% સ્પાઇનલ કોર્ડ ટ્યુમર નોન કેન્સરસ બિનાઇન સાદી ગાંઠવાળા ટ્યુમર હોય છે. આ ટ્યુમર સ્પાઇનલ કોર્ડ માટે ક્યાંથી બનતા હોય છે એના ઉપર આધારિત હોય છે. જેમ કે ઇન્ટ્રામેડ્યુલરી સ્પાઇનલ કોર્ડ ટ્યુમર. આવા ટ્યુમરનું સર્જરી કર્યા પછી એને રેડિયેશન કે કિમોથેરાપી આપવાની જરૂર પડતી હોય છે, કેમ કે આવા ટ્યુમર કેન્સરસ ટાઈપના ટ્યુમર હોય છે. પરંતુ એક્સ્ટ્રામેડ્યુલરી ટ્યુમર, સ્પાઇનલ કોર્ડની બહારના ટ્યુમર જેમ કે ન્યુરોફાઇબ્રોમા, સ્વાનોમા, મેનેન્જિયોમા, આવા ટ્યુમર નોન કેન્સરસ બિનાઇન કે સાદી ગાંઠવાળા ટ્યુમર હોય છે. આવા ટ્યુમરનું ઓપરેશન કર્યા પછી દર્દીને 100% ક્યોર મળી શકે છે. દરેક સ્પાઇનલ કોર્ડની સર્જરી જરૂરી છે? તો હા, દરેક સ્પાઇનલ કોર્ડ ટ્યુમરની સર્જરી જરૂરી હોય છે, કેમ કે જો સાદી ગાંઠવાળા ટ્યુમરનું જો ઓપરેશન કરીને એનો નિકાલ કરવામાં આવે તો દર્દીને 100% ક્યોર મળી શકે.